પોતાના વિશ્વાસ સાથે પોતાને ગમે તે મુશ્કેલી હોય એની સામે લડનાર એક કોણ હતો? એક માની તરીકે, કોઈ આદિવાસી તરીકે હું તમારી સામે ઊભો છું. માણસ માત્ર કારણ આપેલો માની ગમે તે કરી શકે છે. ત્યારથી સન 1982 જે યુએન દ્વારા પ્રથમ બેઠક યોજાઈ હતી, ત્યાંના જે સદસ્યો હતા, જે સભ્યો હતા, એના દ્વારા જે આપણા ભારત દેશના જે વીર બિરસા મુંડા હતા, એ અંગ્રેજો સામે ઘણા લડાઈ સામે એ પકડાયા નથી. એ તમે હિસ્ટ્રી જાણો છો, એ હિસ્ટ્રી મારે જોઈ નથી ત્યારે, પણ ત્યાંથી એ યુએનની બેઠક યોજાઈ હતી અને 9 ઓગસ્ટ 1994 57 તરીકે આપણને 9 દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આજના આદિવાસી સમાજમાં વારંવાર યુરોપિયન પ્રજા દ્વારા કે આપણા કલ્ચર દ્વારા જે ડેવલપમેન્ટ થયા છે, એના દ્વારા આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા ગયા છે. કારણ આપણે અત્યારે નથી બોલતા આપણી ભાષા, કે નથી બોલતા કે નથી થતા આપણા પોશાકો, નથી થતા આપણે આપણા ખોરાકો. કારણ આપણને અત્યારે યુરોપિયન પ્રજા દ્વારા જે ડેવલપમેન્ટ થતા ગયા છે, જે આપણને જે ડેવલપમેન્ટ થતા ગયા છે, એના દ્વારા આપણને સ્વાભિમાન એ સોચે છે કે હું એક આદિવાસી તરીકે હું મારું સ્વાભિમાન છુપાવવા માંગુ છું. પણ મિત્રો, તમે એક આદિવાસી સમાજને કેવી રીતે આગળ લાવશો, એના માટે તમારા સ્વાભિમાનને તમારા સમાજ દ્વારા આપણે ઓળખ બતાવીએ તો જ આપણે સમાજમાં એક ઊંડું ઉદાહરણ પૂરું પાડી શકીએ. કઈ રીતે? આપણી સંસ્કૃતિ દ્વારા. આજે તમે જાણો છો, બરાબર, આદિવાસી સમાજ માટે કેટલી યોજનાઓ આવે છે, પણ એ યોજનાઓમાં આગળ રહે છે. કારણ આપણે અત્યારે જાગૃત નથી, જાગૃત નથી. એના માટે આપણને શિક્ષણ આપવામાં આવે છે. એ શિક્ષણ આપણને ખાલી નામ કાગળ શિક્ષણ આપવામાં આવે છે.
પણ એ આપણે કાગળ પૂરતા શિક્ષણને આપણા જીવનમાં ઉતારવાનું છે અને આપણે આપણા સમાજને કહી બતાવવાનું છે કે હું આદિ અને અંત વસનારો આ માણસ તમારી સામે પડકારૂપ છું, તમારી સામે પડકારૂપ છું. તમને હું તમારાથી ડરતો નથી કે તમારાથી ભીતો નથી, કારણ હું એક આદિવાસી છું જે પહેલાથી પૃથ્વીના અંત શરૂઆતથી અંત સુધી રહેનારો એક માણસ છું. કારણ મારી પરંપરા, મારી ભાષા અને મારી ઓળખ એ જ મારો પરિચય છે. શું છે મારો પરિચય છે? અત્યારે આપણે આપણી ભાષાને પોતાની આપણે જો કે ડાંગમાં વસે છે, પણ જ્યારે આપણું સ્થાનાંતર સિટીમાં થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણી ભાષાને ભૂલતા નથી. માત્ર બદલા મત અંગના સમાતો ઈશ્વર આપણે સાચી નહીં શકતા. હા, આપણને લાજ નહીં, આપણને શરમ નહીં, એ આપણી શરમ આપણે દૂર કરવું, એ આપણી શરમને આપણે દૂર કરવાની છે, એ આપણી ઓળખને પાછી લાવવાની છે. અત્યારે આપણે જંગલમાં હળદિયા ખેડતા હતા, અત્યારે નવી આધુનિકીકરણ દ્વારા આપણે ટ્રીટમેન્ટ દ્વારા કરીએ છીએ. એ આપણા બળદ હતા, એ આપણા હળ હતા, એ આપણી પરંપરા દ્વારા જે વાનગીઓ હતી, એ પાતરસ પકડની જે અનાજ હતું, એ આપણને ભૂલતા થયા છે. કારણ આપણે ડેવલપ થયા છે. માણસ ડેવલપ થાય વાંધો નથી, પણ એની પરંપરાને ભૂલવો ના જોઈએ. માણસ ડેવલપ થાય એ વાંધો નથી, પણ આપણી પરંપરાને ભૂલવા નથી, કારણ એ જ આપણી ઓળખ છે, એ જ આપણો સ્વાભિમાન છે. વધારે સમય ના લેતા હું તમને કહું છું, આપણી સમાજને જો આગળ લાવવો હોય તો આપણા ભાષા વિશે, આપણા સમાજ વિશે, આપણી ખાણીપીણી વિશે આપણને ખબર હોવી જરૂરી છે. પહેલાના લોકો જે આપણા વડવાઓ હતા એ તો એમના કામ પ્રમાણે એમનું કામ કરી રહ્યા છે, પણ અત્યારે આપણે ધર્મના નામે કે પછી સમાજ પાર્ટીના નામે એ આપણી ઓળખને છુપાવવાની નથી. કારણ ઘણા નેતાઓ આવશે આપણને તોડવા માટે, જેમ 1757 થી લઈને 1858 સુધી જે અંગ્રેજી શાસન હતું, જે બ્રિટિશ ઇન્ડિયા દ્વારા આપણને અલગ અલગ રીતે તોડવામાં આવ્યું હતું. ધર્મના નામે, ભાષાના નામે અને જાતિવાદના નામે આપણને એકદમ તુચ્છ ગણવામાં આવ્યું હતું. કારણ આપણે કોણ હતા? આદિવાસી હતા. આપણે કોણ હતા? શિક્ષિત ન હતા. એ જ આપણા સમાજ છે ઉજ્જવળ બનાવવાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા સમાજને શિક્ષણ આપ્યું. એ શિક્ષણ દ્વારા આજે આપણે અહીં આવીએ છીએ. હું તમને સમક્ષ બોલી શકું છું. એ સ્વર્ણ છે, એક આદિવાસી છે. પોતાની જાતને આ સ્કૂલ પૂરતું નથી, પણ આ સમાજ માટે, આ દુનિયા માટે, ભારત માટે અને આખા વિશ્વ માટે પોતે કેવી રીતે સક્ષમ બને એ આપણે બતાવવાનું છે આપણા કાર્ય દ્વારા, આપણા વાણી દ્વારા. આપણે નથી તે કામ લઈને કોઈ સામે લડવાનું કે નથી કોઈ સામે આપણે ફાઇટ કરવાનું. માત્ર આપણી રહેણી કરવાની, આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ દ્વારા અને પરંપરા દ્વારા આપણો જે વારસો છે એને આપણે જાળવી રાખીશું તો આવનાર પેઢીઓ આપણને યાદ કરશે. બસ અહીં મારી વખતે પૂરું કરું છું. થેન્ક યુ. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી. તમારું શું બોલવાનું છે? જય જય આદિવાસી, જય જોહાર, જય આદિવાસી, જય જોહાર. જાગતા છો? જાગો આદિવાસી, બોલો. જાગો આદિવાસી. તમારી આજુબાજુ છે એમને કહી દો કે જાગતા રહેજો. સરસ. તો આપણે જાણીએ છીએ કે તમને બધી જ માહિતી મોટા ભાગે આપી દીધી છે. મારે બોલવા માટે કશું રહ્યું હોય ऐसा मला लागं काय ती रमना ऐसा लागं तर मग विचार करा की मला काय तुम्हाला सांगू. आदिवासी साहेबने सांगा की पुढं धरणार जन्म दुसरा कोण नाही हवं. मूळवासी आदिवासी जन्म दुसरी कोण धर्म नाही हवं, कोणी जाती नाही हवी. तत्व कोणाला? तत्व कोणाला? हा. आता दुसरा जे लोक आहात त्याला जेव्हा सांगितलं आदिवासी तो त्याला दुःख लागलं. का? આપણે સમજ્યું કે માં આદિવાસી હાવ, માં મૂળવાસી હાવ, તો દુસરા લોક આપણે પૂરા અલગ વાપરવાના. હલો,
आदिना वासी आपल्या सांगितलं आपल्या आदिना वासी आहात आपलं मूळ वासी आहात ते दुसरा जे लोक आहेत ते आदिवासी नाही आहात तो कसं आला मागून आला काही समजप्रमाणे आपले जेव्हा समजूला प्रयत्न करतो तो दुसरा जे माणसं आहात जे दुसरा समाज आहात जे दुसरा धर्म आहात ते मागून आला पुढं पुढं आला पुढं पुढं आला पुढं पुढं आला એટલે आता अमुक अमुक जे योजना आहेत ते योजना लिहिली आहे सरकार आणि तुम्हाला आपल्याला सांगतात वनवास तुम्ही वनवासी आहात हॅलो तुम्ही वनवासी आहात वनवासी आहात तुम्ही कोणाकडे वनवासी आहात मला वगैरे समज भेट केला वनवासी संबंध मला बेस केला कारण जो आपले स्वीकारले की आपले वनवासी आहात तो वनवर्ग पण आपले आपल्याला सांगितल्यानंतर आदिवासी आहात तो आम्ही 18 मूळवासी आहात